એ હવલદાર બોલો ને સાહેબ. એ કમિશનર સાહેબ આપણું હાસું નતા માનતા કે એલિયન ન હોય, પણ હવે તો આપણે આ એલિયનને ભડાકો કરીને મારી નાખ્યું છે. હવે એની લાશને કમિશનર સાહેબ પાસે લઈ જાવી, પછી તો હાસું માનવાના હે ને. પછી તો સાહેબ એને હવે સાચું માનવું જ પડે. હા એમ તો હાલો હાલો. સાહેબ સાહેબ એ શું છે? ઓલી એલિયનની શિપ તો પાછી આવી. અરે બાપ રે. હાન હાલો હાલો કાંઈ કા ઘરે આવેલા છે. સારું કીધું મારા છોકરાને કાંઈ ન થયું. ન ગરીની માને એ એરિયા નહીં યારે સુઈ કરે. હાલો બહુ અહીંયા ન રહેવાય. હાલો આમ તો ઓલું શું છે? અરે બાપરે, એ તો એલિયનનું શેપ છે. એની મને પાછું કાયું. સાહેબે તો એક એલિયનને મારી નાખ્યું હતું. એની મને બીજા એલિયન નથી આવ્યા ને. તમારી માને તાજી કણી અહીંયા ન રહેવાય. હાલો કાંઈ એકા કામમાં વેચાય. હાલો નીકળો અહીંયાથી નીકળો. હવલદાર મને એવું લાગે છે કે એલિયનની શિપ રહી ને, ઓલા એલિયનને આપણે મારી નાખ્યું ને એને લેવા જ આવી છે. પણ હવલદાર આ તો અહીંયા નથી જતી, આ તો આપણી બાજુ આવે છે. પણ સાહેબ આવે આપણી સાઈડ. અરે બાપરે. હવલદાર આ એલિયનની શિપે તો આપણી ઉપર હુમલો કર્યો. એ હવે જોવો છો શું? ભાગો. હાલો હાલો તમારો બાપ કાંઈ કા આપણે ઘરે વહી જાય. મને એલિયનનું શીપ પાછું આવ્યું છે. મેં કે એલિયન પાછા આવ્યા લાગે છે. હાલો હાલો. ઓલું શું છે? અરે બાપરે. એ તો એલિયન મોસ્ટર લાગે છે. એ તમારી મને એલિયન નો સેનાપતિ છે. એક કેલ મેં સમાચારમાં જોયું તું. આ રહ્યો ને એલિયન નો સેનાપતિ જ છે. તમારો બાપ આ પોલીસ વાળા એના માણસ મારી નાખ્યો ને, એટલે નક્કી આવ્યો લાગે છે બદલો લેવા. આપણને બધાને મારી નાખશે. હવે હું કરશું? એક કામ કરો, હાલો કાંઈક આપણે અહીંયા ભાગી જાવીને ભાયરા નથી નતા, નકર મારી નાખશે. અહીંયાથી ખસકાવ, છાના માના ખસકાવ. હાલો 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 નીકળો કાંઈક. ઓય બાપા. એ હવલદાર અહીં હાલો, અહીં હાલો, બેસી જાઓ. ઘડીક વાર કાંઈ બોલતા નહીં હો. એ હવલદાર શીપ વહી ગઈ છે. હાલો હવે આમ બહાર નીકળો. એ હવલદાર આમ જો મારી વાત સાંભળો. આપણે રહ્યું ને કાયગા હનુમાનગઢમાં જ આવી અને કમિશનર સાહેબને કહેવી કે કમિશનર સાહેબ અહીંયા હનુમાનગઢના જંગલમાં એલિયનની શીપ ઉતરી હતી અને અમે એક એલિયનને મારી નાખ્યું. એમાં એના હાટું એક બીજી શીપ આવી અને અમારી ઉપર હુમલો કર્યો. અમે માંડ બચ્યા આવી. એટલે આપણે રહ્યું ને કમિશનર સાહેબને વાત કરશું ને, એટલે કમિશનર સાહેબ ટીમ મોકલશે, પછી આપણે એ એલિયનને પકડી લઈશું. હાલો હાલો. અરે બાપરે. એની મને આ એલિયન મોન્સ્ટર તો મારું દીકરું કેવું ખતરનાક હતું. હવે એની મને આપણે ક્યાં જઈશું? હવે શું કરશું? હે આમ તો જો
મારા છોકરા કેટલા બીજા છે બટા ઉપાધિ કરવામાં કાંઈ નહીં થાય હો હું સાવ ને હું કાંઈક કરીશ હાલો હાલો આમ જો પોલીસ વાળા તમારો બાપ અહીંયા જ છે જો આમ જાય હાલો હાલો કાંઈ પોલીસ વાળા પાસે વહી જાય એટલે કાંઈ નહીં થાય હાલો હાલો સાહેબ સાહેબ તમે બહુ મોટી ભૂલ કરી નાખી છે કાં શું હવલદાર ભૂલ કરી નાખી? ઓલા એલિયન માથે ભડાકો કરી અને મુસીબત મુકાણી. એ હવલદાર મને કાંઈ આવી બધી થોડી ખબર હતી એ એલિયન ઉપર આપણે ભડાકો કરશું અને બીજી શીપ આપણા વાંહે થઈ જાય છે. એ જીવ હોય એ બધું જવા દ્યો. સમજો એ શીપ રહી ને હજી આ જંગલમાં જ છે એટલે આપણે અહીંથી સાના માના નીકળી જાવી અને હનુમાનગઢમાં જઈને સાહેબને વાત કરશું ને એટલે સાહેબ ટીમ મોકલશે પછી બધું થઈ જશે હરખું. હાલો આમ તારો બાપ તને તો મેં કેરું નો ગામમાં છોકરાને લઈને નતો મોકલ્યો. અરે સાહેબ મારે તમને હું કેવું હું છોકરા લઈને ગામમાં જતો તો રસ્તામાં એક મોટું જબર શીપ આવ્યું અને અમને એવું થયું કે આ મહિનામાં એલિયન બેલિયન નહીં હોય ને તમે કાંઈ ઘરે વેતા થયા તા તો રસ્તામાં એક મોટો જબર એલિયન મોન્સ્ટર દેખાણો સાહેબ ખૂંખાર હતો અને એ તો આમ જોવો સાહેબ એલિયનનો સેનાપતિ લાગતો હતો એ સેનાપતિ જ હતો સાહેબ એ બહુ ખૂંખાર હતો અમે એને ભાઈને આ બાજુ વિયા અમને બીક લાગી ને એટલે તા તમે દેખાઈ ગયા ને હવે તમારી પાસે વિયા સાહેબ. એ તારો બાપ અમારી વાહે એલિયનનું શીપ વાહે થઈ ગયું તું. તારો બાપ ઠેઠ સુધી કેવા ભડાકા કરતું તું. હું અને હવલદાર માંડ બસી નીકળી આવી અહીંયાથી. મને સાહેબ હવે શું કરશું આપણે એ સમજો લાડિયા તું ઉપાધિ કરીમાં આપણે એક કામ કરી અત્યારે રહ્યું ને સાના માના દેકારો કર્યા વગર આ જંગલમાંથી નીકળી જાવી પછી રહ્યું ને હું કમિશનર સાહેબને વાત કરીશ ને એટલે કમિશનર સાહેબ બધું કરી નાખશે. હાલો અત્યારે સાના માના નીકળી. હા હાલો હાલો કઈ કા હાલો હાલો કઈ કા હાલો. ઓય જડિયા હાલો હાલો તમારો બાપ કાંઈ ગા સાના માના ગામમાં વિયા જાવી. હા સાહેબ સાચી વાત છે હાલો કઈ કા અરે બાપ રે ઓય આમ તો જોવો તમારો બાપ. સાહેબ આ તો મોન્સ્ટર છે આ તો મારો દીકરો આપણા સામે જ આવે છે અહીંયાથી ભાગો જીવતું રહેવું હોય તો ભાગો. ઓય બાપા ઓય તમારો બાપ એક કામ કરો આયા ગાય ગા હંતાઈ જાવ. અહીંયા એલિયન મોન્સ્ટર આપણને નહીં ભારે. હંતાવ હંતાવ. સાચી વાત છે આ હંતા જાઓ બાપા અહીંયા હંતા જાઓ. ઓય બાપા ઓય આ બાજુ વી આવો આ બાજુ વી આવો. કોઈ બોલતા નહીં તમારો બાપ.